આગળ વાત કરીને સમાચારોની તો પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાજ્યના તમામ ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે। પ્રદેશમાં લગભગ 60% ખાણ લીઝના એટીઆર લોક કરવામાં આવેલા છે, જેથી ખાણ લીઝ વર્તમાન સ્થિતિમાં બંધ છે। આ મુદ્દે ગાંધીનગરમાં ઓલ ગુજરાત બ્લેકસ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બેઠક મળી અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને 15 દિવસનો સમય આપ્યો હતો। આ બાદ દ્વારકાધીશના દર્શન કરી ધજા ચડાવી ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હડતાલમાં જોડાયા। હડતાલનું નિરાકરણ આવ્યા બાદ અંબાજી મંદિરે ધ્વજારોહણ કર્યા પછી જ વેપાર ચાલુ કરાશે તેવો નિર્ણય લેવાયો છે। આની રાજ્યમાં ચાલતા બાંધકામ અને કન્સ્ટ્રક્શનના કામમાં સીધી અસર જોવા મળશે। તો દ્વારકાધીશના દર્શન કરીને ધજા ચડાવવામાં આવી અને કોરી ઉદ્યોગના તમામ લોકો છે તે હડતાલમાં જોડાયા હતા। 15 દિવસનો સમય સરકારને આપવામાં આવ્યો હતો અને અંતે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ અંગે વધુ વાત કરીશું સહતા વિપુલ ફોનલાઈન પર જોડાયા છે। વિપુલ, જે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવું છે તે લોકોનું, શું અપડેટ મળી રહી છે? જી અને જણાવું કે સમગ્ર ગુજરાતમાં તેમજ ઝાલાવાડમાં જે કોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલો છે તેમના જે સરકાર સમક્ષ જે 7 જેટલા મુદ્દા છે તે ઘણા સમયથી પેન્ડિંગ હતા। એ સોલ્યુશન ન આવતા આ લોકોએ એક હડતાલનો નિર્ણય કરીને તમામ જે ધંધા રોજગાર છે તેને બંધ કરી દીધા છે। જ્યારે સરકાર સામે પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી, આ કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ધંધા રોજગાર ચાલુ કરવાના નથી તેવો એક નિર્ણય દ્વારકા ખાતે ધજા ચડાવીને લેવામાં આવ્યો હતો। જ્યારે ગુજરાતમાં કહી શકાય કે 60% કોરી ઉદ્યોગ છે અને તેના જે એટીઆર છે તે લોક કરવામાં આવ્યા છે। એ એટીઆર લોક થતા જે કોરીમાંથી જે લીજો છે તેની અંદરની રોયલ્ટી છે તે નીકળતી આ બંધ થઈ ગઈ છે, જેની હિસાબે આ એક એટીઆર ચાલુ કરવા માટે તેનો મહત્વ એક નિર્ણય કરવામાં આવે તેવું એ લોકોની માંગ છે। જ્યારે ગાંધીનગર ખાતે પણ બ્લેકસ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝની એક છે તે પડતર પ્રશ્નો મીટિંગ બોલાવવામાં આવી હતી અને સરકારે 15 દિવસનો જે છે તે એક સમય આપવામાં આવ્યો હતો। તે 15 દિવસ બાદ જો સરકાર બાબતે નિર્ણય ના કરે તો આગામી સમયમાં આ તમામ કોરી ઉદ્યોગ બંધ કરવાનો ચિઠ્ઠી પણ ઉચ્ચારવામાં આવી હતી। જે 15 દિવસમાં આ પ્રશ્ન જે છે તેનું નિરાકરણ ન આવતા તમામ કોરી ઉદ્યોગ છે તે હાલ ગુજરાતનો છે તે હાલ હડતાલ પર છે અને તમામ જે ખનન પ્રક્રિયા છે તે તમામ બંધ કરી દેવામાં આવી છે। જી, આભાર વિપુલ માહિતી આપવા માટે।